ભલે અમે જો મોટા મોટા લાંબા લાંબા શાળના ઝભા પહેરીને નીકળી જતા હોય, પણ અંદર એ જ છે કે જે અમારી પ્રકૃતિને ને અમારી સંસ્કૃતિને થોડીક સાચવી રાખે. અમુક અમુક ગાંડી ગીર ફરવા આવે, આવો ફરવા આવવું જોઈએ, આપણી જ છે, ગીર માં છે, પણ આવો ત્યાં સુધી વાંધો નહીં. પણ અમુક અમુક જે કાળા પીળા ધોળા સિંહા ઘા કરીને જાવશો ને, સિંહના રૂટ ફરી ગયા. બે કપલ આવેલા હતા તો સિંહ ને સિંહ, તો સિંહ રોજ કે તમે રોજ આમ તમે રોડ બાજુ જા, શું છે તને નો ખબર પડે કે. એક દિવસ હાનુની સિંહ ગઈ વાહ ધીમે ધીમે શેટેથી જોતી હતી કે તમે કઈક આ બાજુ જાઓ, સાસુ કયો હું જાઉં છું, કે કાંઈ નહીં કે તને નો ખબર પડે નહીં, કે આ વખતે તો મારે આવું જ છે. પરાણે ગયા કે જોઈ કે આ શું છે તને ખબર છે કે નહીં, કે તું જોતી રહે. ઈશાર પાસે આમ સિંહા પીડાય છે લાઈનમાં, સિંહ ખાલી આટલું જ કરે હો, કે આમાં મજા શું આવે છે, કે એટલે તું સાંજે સુઈ જાઉં છું, તો કે બધી ભાઈડો સુઈ મને બહાર જતા. અને નીંદર હારી આવે છે. પણ જે કરાગ્રે વસ્ત્ર લક્ષ્મી થી સારી શરૂઆત થતી હતી, અત્યારે હું જોઉં છું હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવે એમ હતું, તેના બાપા એવું કીધું કે હું થયું તારા રિઝલ્ટ નું, કોલેજના રિઝલ્ટ આવે એમ હોય છે. એટલે છોકરાએ કીધું કે બસ 2 દિવસમાં જ આવે એમ છે. હા તો 2 દિવસમાં આવે, સાંભળી લે, જો ના પાય છો ને તો મને બાપ નો કેતો કે ઓછા ખર્ચા નથી કરી. 10-10 રૂપિયાની રિક્ષાઓ થતી હોય તો એમ થાય કે હાલ ને હાલ્યા જાય, છોકરા વાહે બસાઈ, તારી માં ઘણું કંઈક બરોડામાં થાય, પણ હું ના પડતો, ના ના હવે હું છે ગઢવા ગઢપણે, પણ આ પૈસા ખર્ચી એનું કંઈક મૂલ્ય આપજો. જો નાપાસ થયો તો મને બાપ ન કહેતો. છોકરો મૂંઝાણો, એ એના દોસ્તારોને કીધું હવે શું કરું, બાપાએ ભી મારી દીધી. એને કોલેજની બહાર આજે ઘોડીઓ સડાવીને બેઠા હોય, એમ ઉપાધિ નથી કરવાની. એ આમ કરતા હોય ને એટલે મને ઉપાધિ થાય. હું મને જ્યારે અમારી માં કરાગ્રે વસ્તીના શ્લોક એને જોઉં ને એટલે મને એમનો શ્લોક આવ્યો, કરાગ્રે વસ્તી બીડી કરમુલે બ્રાઉન સુગ્રમ કર્મધ્યત ગુડખા પ્રભાતે દારો દર્શનમ. એટલે આની ગુડ મોર્નિંગ આવી જ હોય. ફરીથી બોલ દો, કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્યત ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ. એ એમ કે આપણા રિઝલ્ટની ઉપાધિ જ નહીં કરવાનો, બધું આવી જાય. તો ઓલો બિચારો રિઝલ્ટ લઈને આવ્યો તેને બાપુજી પેપર વાંચતા હતા, તો મોઢું આમ કરીને કે હું થયું તારા રિઝલ્ટ નું, તો છોકરો હેપતાઈ ગયો, કરસાન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ શોખું કે નહીં ના પાછી આમ ફેરવીને હું કામ ડોહાને લઈ આવીશું તું. પણ એક વસ્તુ મેં નિરીક્ષણ કરી તમારી વાતોથી, અને હું જે જીવો છું, 35 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને આવતા વિપુલ, ડેલીના ખાનામાં પગ મૂકી તો અંદરથી ભેં હતી. ભેં ગૂગલનો શબ્દ નથી, બાપનું મોઢું તો તેની મેળે મેળે આવે. ભેં એ કાંઈ પણ ગામમાં ભૂલ કરીને ડેલીના ખાનામાં પગ મૂકતા ને એટલે બીક હતી કે મારો દાદો મને શું કહે, મારી બા મને શું કહે, મારી મા મને શું કહે, મારો બાપ મને શું કહે, આવી એક બીક હતી. પણ આ 30 વર્ષના સમયગાળામાં હું નિરીક્ષણ કરું છું, મેં એવું જોયું કે હવે 25 વર્ષનો દીકરો કે 25 વર્ષની દીકરી કાંઈ પણ ભૂલ કરીને ઘેરે આવે તો મા બાપ મૂંઝે કે આને શું કેવું. મૂળ સહનશક્તિનો અભાવ, સહનશક્તિના અભાવમાં એને મેન જિમ્મેદારી આપણે જ કરી છે. છોકરાઓ ક્યાં બગડે છે? જો જે 8 વાગે વાળું પાણી કરતા હોય ને તમે કહો અમુક વાળું પાણી કરતા હોય, અનુપમા આવે તો ખાવ, એ વગર ન ખાવ અનુપમા. તો એની જગ્યાએ સુંદર મજાના પ્રવચનો અત્યારે કેટલું સારામાં સારું માધ્યમિક છે. તમે તમારે જે સાંભળવું હોય, તમારે જે વાંચવું હોય, જે બધું મસ્ત આવે જ છે ને, ક્યાં નથી આવતું. પણ એક એવી ઢબ પાડીને કે સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી ન જાગી ભલે હાલવા જતા હોય, સુંદર મજાનું નાનું હવે સ્ટીરિયો ખિસ્સામાં નાખી દઈને પ્રભાત ત્યાં સાંભળે જાય, સંભળાય મજા આવતી. એ આપણા વડીલો જે પ્રભાત ત્યાં સાંભળતા ને એની પાસે 2 જ વસ્તુ આવી ગઈ. મને ગમ્યું સાહેબ વાત કરી કે કરાગ્રે વસ્તી લઈ
અને પ્રભાત્યા એટલે પ્રભાત્યા નહોતા, એ મેડિટેશન હતું, તમારા માઇન્ડને શાંત કરી દેતું. હેજી અખંડ રોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે એટલેથી કદાચ આ ઓટલે બેઠા હોય ને તો એને આખો દી વી જાય. મારા ને તમારાથી નથી જઈ શકતું. હું કામ એને પાત જ એટલો ભીડ્યો છે, અહીંથી લઈ લઈને. અત્યારે જે અમુક યુવાનો ઉઠે ને એને મમ્મીઓને બે હાથ જોડીને વિનંતી કરવી કદાચ આ ટેલિવિઝનના માધ્યમથી કે 100 વાગ્યામાં તો પાટું મારી જ દેવાનું, એટલે ઊભો થા, તારો બાપ કામે આવી ગયો, તું હું આઠડો થઈને પીડ્યો. એ આઠડો થઈને પીડ્યા હોય ને, ગુજરાતીનો આઠડો થઈને પથારીમાં, એમાં કાંજીભાઈ કાળા ડીટીયા કાનમાં ભરાયા હોય. આપણને હસડું બહાર સંભળે, એને કેટલું સંભળાતું હોય, આપણને બહાર જ સંભળાય, મ્યુઝિક સંભળાય. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીને તો મ્યુઝિક વ્યૂ જાય. અલ્પેશભાઈ ગીત જ આવે, ઝલક દીખલા જા ભાઈ, ભાખરી ભેળું થાને ભાઈ, આપણા કામે છડે. હવે એટલે ત્યાંથી મેં એવું જોયું કે અમારી માં અમને જગાડવા આવતી અને અત્યારે ઉઠાડવા આવે છે. ઉઠો ને, પછી ખબર પડે 6 મહિના પછી ભાઈ 35 ઉઠ્યા. અમે આ બધું બોલીએ ને, જો ખરેખર બધું બોલીએ ને તો શું કહે તમે કાંઈ દૂધના ધોયેલા નથી, પણ નથી. હા, માની લીધું. અમે આટલો બધો અનુભવ લઈને ફરીએ છીએ તો અમે એ પ્રમાણે હલકું જીવા જોઈએ. અમે ક્યાં એમાં બોલામ કે સિક્કો મારી દઈશ કે ના અમે દૂધના ધોઈ નથી ભાઈ. પણ અમારે નો નેતા વિશે બોલાય, નો સમાજ વિશે બોલાય, નો કોઈ પણ અમુક હાવ નીચી બાબતો એની વિશે ન બોલાય, તો અમારે બોલવું કોની માથે? નકરે કથામાં બોલતા હશે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા, 2 જણા હોઈ ગયા મોઢા કરીને મારી પાસે બેઠા. મેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાર દીધા. પટલ માણા ઘટે છે કે તારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી? એક વસ્તુ મેં નિરીક્ષણ બીજી કરી કે અમારી પાસે ભલે પાકો માલ હતો પણ અમારી પાસે જમવાના ઓપ્શન નહોતા. કદાચ આ વાત તમે જોક્સમાં ગણો તો હાલ છે, ટકોર ગણો તો હાલ છે. મેં એવું નિરીક્ષણ કર્યું. અત્યારની મમ્મી, હું ડાયરામાં કવિ છું, આ વાતું કહું છું, કારણ કે મેં એવું સાંભળ્યું છે કોઈ પણ મંત્ર તમે 10,000 વાર બોલો કે 1000 વાર બોલો ને તો એ મંત્ર આખો સિદ્ધ થઈ જાય. એટલે ગમે એ વાત હું કહું છું ને, આજની તો અમે નહીં હોય તો કાલે સવારે આવનારી પેઢીઓ કે અમારા બાપ દાદા હાલું આવું કંઈક કહી તો ગયા છે. કારણ કે 1500 વર્ષ મારીને તમારી માથે રાજ કરીને અમુક આવીને વીએ ગયા, અને છતાંય કપાળે ચાંદલો કરી, ગળામાં કંઠી કરી, ભગવાનના નામ લઈ શકતા હોય, હનુમાન ચાલીસા બોલી શકતા હોય ને, તે આપણી હોશિયારી નથી. આપણા પૂર્વજોએ આ 1500 વર્ષ સુધી બચાવીને આપણી હાટું રાખ્યું, એટલે એને ધન્યવાદ દેવા પડે કે આપણને અહીં સુધી પુગાડ્યા. પણ તોય અમુક એવું સમજે છે કે ઠીક હવે એ તો હવે આપણે સગવડતામાં આવ્યા છે, સંસ્કારમાંથી નથી તમે પ્રવેશ કર્યો. મને પ્રાથમિક શાળાઓ ઉપર એટલા માટે ગર્વ છે કે 40 વર્ષ સુધી નોકરી કરી પ્રાથમિક શાળામાં. અમે એને પાસે ભણ્યા, અમારા બાપા એને પાસે ભણ્યા, એટલે મોઢું જોઈને મારતા કોના પેટનો છે. 40 વર્ષ પહેલા ની દાય અમારી માથે ઉતારે, તારો બાપે આવો જ હતો. પણ ઈ હવે હું કામે સંભારો છો? પણ એને પ્રેક્ટિકલી દિલથી શીખવાડ્યું. હોમારે વેડે પાણી લઈ અને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા અમારા મફત ભણાવતા સાહેબોએ અમને શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, સ્વચ્છતા અભિયાન અમારા સાહેબોએ શીખવાડ્યું. બુધવારે સાહેબની ઘેરે ધૂળ કાંદી કરવા જવાનો વારો, સેવા ભાવે સાહેબોએ શીખવાડ્યો. પણ અત્યારની મોટી શાળાઓને તમારો ગુનેગારો તો માફ કરજો, પણ 2 હાથ જોડીને વિનંતી એટલી મારે કરવી છે
કે 25 થી 30 ડિસેમ્બરમાં આ અમુક અમુક નિહાળે હેના ઉપાડા ચડે છે કે તમે છોકરાઓને ડાયરીમાં લખો છો કે તારી મમ્મીને કહેજે લાલ ટોપા ને લાલ વાઘા પહેરી નીકળે. એટલે આ ભારતની સંસ્કૃતિ છે, અહીંયા મહારાણા પ્રતાપની સંસ્કૃતિ છે. અહીંયા કોઈ એવી અમારી 71 પેઢીમાં સાંતાક્લોઝ અમારી ઘેરે કોઈ પધરામણી કરવા નહોતા આવ્યા કે નહોતા એની કંઈ કંઠીધારી તમે એની માનતાઓ ચડાવો છો. બે હાથ જોડીને વિનંતી કરું એ નિશાળોને કે 25 થી 30 ડિસેમ્બરમાં આ લાલ ટોપા પહેરાવાનું બંધ કરે. અહીંયા સરદાર વલ્લભભાઈ જયંતિ આવે છે, મહારાણા પ્રતાપ જયંતિ આવે છે, છત્રપતિ શિવાજીની જયંતિ આવે છે, તો એના કંઈક વાઘા પહેરાવીને કરો, લાલ ટોપા લે. અને પાછી મમ્મીઓને હરખી અરે ટીકી ટીકી